ભાઈ મને ખુદને એ પ્રોબ્લેમ હતો. તો એ પ્રોબ્લેમ એ છે કે ભાઈ તમે જો બ્લોગ બનાવો છો અને રોજ રોજ કન્ટેન્ટ શું બનાવો, જેમ કે તમે થાકી ગયા છો કે ભાઈ આજ શેનો બ્લોગ બનાવો, કાલ શેનો બ્લોગ બનાવો, દરરોજ તમને શું વિષય પર બ્લોગ બનાવો એ તમને ખબર નથી. કે તમને ખબર નથી પડતી કે ભાઈ આજે કંઈ કારણ નથી બ્લોગ બનાવવાનું, કે બ્લોગમાં શું દર્શાવવું, શું બનાવવું, એવું કંઈ તમને કારણ નથી દર્શાવતું. તો આજે હું કોન્ટેન્ટ એ કહીશ કે કેવો તો કોન્ટેન્ટ આપણે બ્લોગની અંદર રાખી શકાય અને દરરોજ ડેઈલી આપણે બ્લોગ મૂકી શકાય એવા કારણોસર તમને કારણો આપીશ. તો કેમ છો મિત્રો, મજામાં ને? મારું નામ છે આરકે અને તમારું સ્વાગત છે આપણી ચેનલ આરકે લાઈફસ્ટાઈલ બ્લોગમાં. તો ભાઈ સવારમાં ઉઠી ગયા છીએ આપણે, અત્યારે વાગી રહ્યા છે જોઈ લો કેટલા વાગ્યા છે દેખાય છે. અત્યારે છે 8:35-40. તો ભાઈ અત્યારે આજ તો આપણે ભણવા તો ગયા નથી કારણ કે શાળાએ છે રજા. અને ભાઈ આજનો બ્લોગ ચાલુ કરીએ આપણે. તો ભાઈ આજે બ્લોગમાં તો એક મારે મેઇન કારણ દેવાનું છે. એ પહેલાં તો આપણે વહી જઈએ ઉપર જઈને વાત કરીએ. ઓકે, તો આપણે જોઈ લો આ સીડી છે, આપણે ઉપરની બાજુ જઈએ પછી વાત ચાલુ કરીએ. જોઈ લો પહેલાં તો ઉપરનો નજારો જોઈ લો ભાઈ, સવારનું કંઈક કામ વાત જ અલગ હોય, લહેર કહ્યું છે ભાઈ. જોઈ લો એ તડકો ને ભાઈ જોઈ લો મજા જ આવી જાય. જોઈ લો ભાઈ ગામડાનું વાતાવરણ છે, જોઈ લો ભાઈ જોઈ લો. તો ભાઈ હવે આપણે વાત કરતા હતા કે તમને બધાને એક પ્રોબ્લેમ હોય છે, કે એ પ્રોબ્લેમ હોય છે કે ભાઈ જે બ્લોગ બનાવતા હોય એમને તો આ પ્રોબ્લેમ હોય છે અને તમને બધાને પણ. મને ખુદને એ પ્રોબ્લેમ હતો. તો એ પ્રોબ્લેમ એ છે કે ભાઈ તમે જો બ્લોગ બનાવો છો અને રોજ રોજ કન્ટેન્ટ શું બનાવો, જેમ કે તમે થાકી ગયા છો કે ભાઈ આજ શેનો બ્લોગ બનાવો, કાલ શેનો બ્લોગ બનાવો, કે દરરોજ તમને શું વિષય પર બ્લોગ બનાવો એ તમને ખબર નથી. કે તમને ખબર નથી પડતી કે ભાઈ આજે કંઈ કારણ નથી બ્લોગ બનાવવાનું, કે બ્લોગમાં શું દર્શાવવું, શું બનાવવું, એવું કંઈ તમને કારણ નથી દર્શાવતું. તો આજે હું કોન્ટેન્ટ એ કહીશ કે કેવા કેવા કોન્ટેન્ટ આપણે બ્લોગની અંદર રાખી શકાય અને દરરોજ ડેઈલી આપણે બ્લોગ મૂકી શકાય એવા કારણોસર તમને કારણો આપીશ. તો ભાઈ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમે કોમેન્ટ કરી દેજો, તમારો સપોર્ટ દર્શાવી દેજો. અને જો ભાઈ હવે બ્લોગની ચાલુ શરૂઆત કરી. તો આપણે એવું છે ને કે વ્લોગ જે બનાવતા હોય એ 3 પ્રકારના વ્લોગ હોય. પહેલું તો એક ફાસ્ટ ફૂડ વગર, બીજું છે ટ્રાવેલ વગર અને ત્રીજું છે આપણે ડેઈલી લાઈફસ્ટાઈલ વ્લોગર. જે હું ડેઈલી લાઈફસ્ટાઈલ વ્લોગર જ અત્યારે છું. તો અત્યારે અમારો બીજો વિડીયો છે. તો ભાઈ આપણે ફાસ્ટ ફૂડ વ્લોગર એની અંદર આવે કે જે બહાર જઈને ખાવાનું ખાતા હોય નવું નવું, અને એ વ્લોગની અંદર એનું ઉતારતા હોય. ભાઈ આજ મેં આ ખાધું, આજ હું આવા લાલ કલરનું ખાય, આજ હું આખો દી પીળા કલરનું ખાય, લીલા કલરનું ખાય, એવું બધું એ ફાસ્ટ ફૂડ વ્લોગર હોય. અને બીજું આવે છે ટ્રાવેલ વ્લોગર. ભાઈ ટ્રાવેલ વ્લોગરનું કામ એ છે કે જે બહાર ફરવા જાય, દરરોજ ફરવા જતો હોય, કાંઈક ને કાંઈક બહાર ગામ ફરવા જ જતા હોય અને દેખાડે કે ભાઈ હું આજે અહીંયા આવી ગયો છું, આજ તો અહીંયા આ થઈ ગયું, અને આજ તો રસ્તામાં આવું થઈ ગયું. એવું બધું એ ટ્રાવેલ વ્લોગરનું કામ છે. અને એ બહાર ગામ ફરવા જતા હોય, એવું બધું રોજની સીની કરતા હોય અને વ્લોગ મૂકતા હોય. તો ત્રીજા નંબરમાં આવે છે આપણી ડેઈલી લાઈફસ્ટાઈલ વ્લોગ. તો ભાઈ આ છે ને 0 ખર્ચાળ છે, હાવ 1 રૂપિયાનો ખર્ચો નથી ભાઈ ડેઈલી લાઈફસ્ટાઈલ વ્લોગમાં. શું કામ એ તમને કહું. જો આપણે ફાસ્ટ ફૂડ વગર હોય એને ફાસ્ટ ફૂડ ખાવા માટે પૈસા જોઈએ, પહેલાં તો બહાર જવું પડે, એમાં પૈસા જોઈએ, તો એ પછી વ્લોગ બને જોઈએ એનો, એટલે એમાં પૈસા જોઈએ. અને બીજી વસ્તુ છે કે ઈવડાઈ ટ્રાવેલ વગર છે, એને બહાર બાઇક કે ગમે એ વાહનમાં ફરવા તો જાય, એનો પેટ્રોલનો ખર્ચો, એનો ખાવા પીવાનો ખર્ચો, આખા દીનો રહેવાનો ખર્ચો અને ફરવાનો ખર્ચો એ ન હોય. કે અહીં એન્ટ્રી ફ્રી હોય, એન્ટ્રીની ફી કે ગમે એવું બધું હોય તો એનો ખર્ચો વધી જાય છે. અને આ બે બ્લોગરમાં છે ને આપણે પૈસા તો ખૂબ જોઈએ છે. અને આપણે જે આ ટ્રાવેલ વ્લોગર ને એમાં બધે પૈસા જોઈએ. અને આપણે ફાસ્ટ ફૂડ ભાઈ લાઈફસ્ટાઈલ વ્લોગરમાં કોઈ દી પૈસા જોતા નથી. કેમ કે આપણે ઉઠીને સવારે શું કરીએ છીએ કે ભાઈ સવારે મેં બ્રશ કરી લીધું ને થઈ ગયું કંઈક આવું, એવાથી તમે શરૂઆત કરો કાંઈ વાંધો નહીં. તમે સૌરવ જોશીના વિડીયો જોયા જ હશે. કેમ કે આજના જમાનામાં સૌરવ જોશીનું નામ બહુ ઊંચું ચાલી રહ્યું છે. કેમ કે એણે મહેનત પણ એવડી કરી છે અને સ્ટ્રગલ પણ એવી છે. અને જો ભાઈ તમને હું કહું ને તો સૌરવ જોશી ક્યાંય એવું નથી કે સૌરવ જોશીને કેમ એટલા બધા મળી જાય છે. એ રોજ એક વિડીયો તો નાખી દે છે. સવારથી સાંજ સુધીનો કેમેરો પકડીને ઊભો રહે છે એ ભાઈ સૌરવ જોશી, અને આખા દિવસનો